પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। સ્ટેટ બેંક રોડ પર ગટર લાઇનના કામમાં ગંભીર ખામીઓ બહાર આવવાના કારણે છેલ્લા 4 દિવસથી ગટરનું ગંદુ પાણી અને પીવાના પાણી રોડ પર ઉભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। લોકો દ્વારા નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને જવાબદાર અધિકારીઓ મૌન છે, કારણ કે કર્મચારીઓની ગેરહાજરીને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની લાઇન વારંવાર તોડી નાખવામાં આવી રહી છે। તૂટેલી પાણીની પાઇપલાઇન સમયસર દુરસ્ત ન થતાં પાણીની ભારે બરબાદી વચ્ચે લોકોને પાણી માટે તરસવું પડી રહ્યું છે। સ્થાનિક લોકો જાતે જ લાઇન સુધારવા માટે મજબૂર બન્યા છે, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવી રહ્યું છે। ક્યાંય પણ આવવા જવા માટે રસ્તો રાખ્યો નથી। ઘરની બહાર નીકળવું હોય તો પડવાની સાથે નીકળવું પડે છે। એટલે મહેરબાની કરીને હારીજ ગામને સુધારો તો વધારે સારું। પણ કેટલા સમસ્યા વરસ થઈ ગયું ભાઈ, આ ગટરો કોચરીએ કેટલા સમયથી વરસ 1.5 વર્ષ થઈ ગયું। એમાં તમે દરજી સોસાયટી બાજુ જાઓ તો પાણી ઉભરાતા મળશે। અત્યારે આગળ બધા પાણી ઉભરાયેલા પડ્યા છે, કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકતું નથી। એટલી બધી પ્રોબ્લેમ સાથે જીવીએ છીએ। મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ, એસબીઆઈ રોડ ઉપર મારી દુકાન છે। અહીંયા ઘણા સમયથી લગભગ 12 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે, પણ કોઈ કામનો નિર્ણય આવતો જ નથી, બરાબર, અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી। તો નગરપાલિકાને અને કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરે। અહીંયા કેટલી દુકાનો હોય છે ને કયો વિસ્તાર છે અહીં એસબીઆઈ એટલે શ્રીજી રોડ કહેવાય છે અમારો, બરાબર। કેટલી દુકાનો છે, કેટલા ધંધાને અસર થાય? બધા ધંધાને અસર થાય છે। રેત બહુ ઉડે છે, બરાબર, સિઝનના ટાઈમે કામકાજ લે છે। કેટલા સમયથી આ તકલીફ છે તમને? આ 12 મહિનાથી ચાલી રહ્યું છે। આખા હારીજમાં તકલીફ જ છે। પાલિકામાં રજૂઆત કરી તમે? કોઈ રજૂઆતો કરેલી? કોઈ પાલિકાના કર્મચારીઓ હાજર હોય છે પેલા કોન્ટ્રાક્ટર કામ કરતા હોય ત્યારે? ના, એ તો કોઈ આવે બપોરના ટાઈમ આવીને ઓટો મારીને જતા રહેતા હોય। નગરપાલિકાના કોઈ કર્મચારીઓ અહીંયા આવે છે? આવે પણ આવીને જતા રહે, એમ કોઈ સાંભળતું જ નહીં ને। તારનું મારું પાણી આવતું નહીં અને હમું કરવાનું કીધું ને તો એમ કે મારી તમારી પાઇપ દેખાતી નહીં, અને તોય પછી તે દરખા મેં મારા છોકરાને રાતની નોકરી હતી ને તોય દાડો પાડીને અત્યારે મેં ઘેર હરખું કરાવવા મેલ્યો। કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેવામાં? એને એમ કે હતા હું હરખું કરું, પણ કે તમારી પાઇપ નહીં તો પછી કે રીતના હરખું કરું એમ કહે। શું નામ તમારું? મંજુલાબેન મગનભાઈ પરમાર। કેટલા ઘરોને આ સમસ્યા છે પાણી? અરે મારા જ ઘરનું એકલાનું, 2 ઘર જોડે આજુબાજુમાં કેટલા ઘરોની સમસ્યા છે? અમારા 2 ઘર હા જોડે, એમાં એક ઘરે પાણી આવે ને એક અમારા ઘરે નહીં આવે। વિઘ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।